બહુ સારી મહત્વની વાત કરી હતી કે ભલા માણસ તમે અમદાવાદનો અદાણી દ્વારા સંચાલિત એરપોર્ટ છે ત્યાં તમારું વાહન કલાકથી વધારે સમય માટે મૂકવું હોય તો 1000 રૂપિયાનું ભાડું લે છે પાર્કિંગ ચાર્જ. તો આપણું વાહન ખાલી 1 કલાકથી વધુ મૂકો ને 1000 રૂપિયા જો પાર્કિંગ ચાર્જ લેતા હોય અદાણી, તો આપણા ખેતરમાં 15-20 વર્ષ સુધી થાંભલો નાખવાની વાત કરે તો એને ઈ પૈસા આપવામાં શું ઝટકા વાગે? શું કામ ન આપવું જોઈએ? એને ભાડું આપવું જોઈએ, વળતર નહીં. વળતર તો સરકારી કોઈ યોજના હોય એનું વળતર હોય. જેમ કે દિલ્હી મુંબઈ કોરિડોર છે, મેટ્રો ટ્રેન માટે અમદાવાદમાં જે મેટ્રો ટ્રેન છે મુંબઈ થી અમદાવાદ, તો જમીન સંપાદન નહીં થઈ હોય, હજારો એકર થઈ છે જમીન સંપાદન. ગુજરાતની પણ થઈ છે, હજારો એકર થઈ છે. કાં કઈ ડખો નથી થયો? એને ભયંકર વળતર આપી દીધું સરકારે, કારણ કે સરકારી યોજના હતી. આ અદાણીની યોજના છે. પેલી વાત તો ઈ યોજના એટલે ભલે સરકારી મહેકમ એમાં વપરાય છે અને આફ્ટર ઓલ દેશ માટે છે, એમાં ના નહીં, પણ એનો માલિક અત્યારે અદાણી છે, એટલે ખાનગી છે, સરકાર નહીં. બરાબર. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અદાણીની, ગૌતમભાઈ અદાણીની સરકાર નથી કે મુકેશભાઈ અંબાણીની સરકાર નથી. ઇનડાયરેક્ટ ભલે ગમે એવો એનો વજન પડતો હોય, સીધી રીતે તો ભાજપને આપણે મત આપ્યા ને. બરાબર. તો પાલભાઈ આંબલિયાએ 2025ની